તો એકાદશીના દિવસે કરો આ વિશેષ ઉપાય। હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે। આ વર્ષે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી 2 જુલાઈ 2024 અને મંગળવારના દિવસે છે। આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ ઉપરાંત શુભ કાર્યોમાં સફળતા મેળવવા માટે વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે। તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે। એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે દીવો પ્રગટાવવો। શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવો શુભ માનવામાં આવે છે। આ સાથે તુલસીના છોડની 11 પરિક્રમા કરો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે। માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી। નંબર 2 છે પીળા વસ્ત્ર ધારણ કરો। એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને પીળા રંગના વસ્ત્રો પહેરો। ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો। આમ કરવાથી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસે છે અને દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે। આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને વ્યક્તિને ધન અને ધાન્ય પ્રદાન કરશે। નંબર 3 આ રીતે કરો તિલક। એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ પીળા ચંદન અને કેસરમાં ગુલાબજળ મિક્સ કરીને તિલક કરવો જોઈએ। આ તિલકને પોતાના માથા પર લગાવીને કામ પર જાઓ। આમ કરવાથી દરેક કામ પૂર્ણ થાય છે। નંબર 4 છે આ મંત્રનો જાપ કરો। જો જીવનમાં એક સમસ્યાનો અંત આવે છે તો તેની પહેલાં બીજી સમસ્યા ઊભી થાય છે। તેથી એકાદશીના દિવસે આ મંત્રનો જાપ ફાયદાકારક સાબિત થઈ શકે છે। એકાદશીના દિવસે તુલસીની માળા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો। આ સાથે જ ભગવાનને ભોગ લગાવવાની સાથે તુલસીના પાન પણ ચોક્કસ અર્પણ કરો। નંબર 5 છે પીપળાના વૃક્ષ સામે કરો દીવો। ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો। તેવી માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીનો વાસ હોય છે। તેથી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો કરો અને વૃક્ષ પર જળ ચડાવો। પીપળાની આરતી જરૂરથી કરો। આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે। નંબર 6 છે દૂધથી ભગવાન વિષ્ણુ પર અભિષેક કરો। એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ ભરી ભગવાન વિષ્ણુ પર અભિષેક કરો। આમ કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે। નંબર 7 છે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ઘણી વખત આપણે જાણતા અજાણતા અનેક પ્રકારના પાપ કરી બેસીએ છીએ। આવી સ્થિતિમાં એકાદશીના દિવસે પશુ પક્ષીઓની સેવા કરવાની સાથે તેમને પાણી અને અન્ન ખવડાવવું જોઈએ। આ સાથે જ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, જળ, વસ્ત્ર અને દક્ષિણા વગેરે દાન આપવું જોઈએ। આ ઉપાય કરવાથી
દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળવાની સાથે ગ્રહ દોષમાંથી પણ છુટકારો મળે છે. નંબર 8. ભગવાન વિષ્ણુને અર્પિત કરો પાન. એકાદશીના દિવસે એક દાંડીવાળું પાન લ્યો. હવે તેના પર કંકુ અને શ્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પિત કરો અને તેમની પૂજા કરો. પૂજા પૂરી થયા બાદ તેના પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકો. નંબર 9. તુલસીની પૂજા કરો. એકાદશીના દિવસે મા તુલસીની પૂજા જરૂરથી કરો. સાથે જ તેમને શૃંગારનો સામાન અને લાલ ચૂંદડી અર્પિત કરો. આમ કરવાથી તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે અને કામકાજમાં આવી રહેલી અડચણ દૂર રહેશે. યોગિની એકાદશીનું વ્રત કરનારા વ્યક્તિએ યોગિની એકાદશીની વ્રત કથા અચૂક સાંભળવી અથવા તો વાંચવી જોઈએ. તો ચાલો જાણીએ યોગિની એકાદશી વ્રતની કથા. સ્વર્ગની અલકાપુર નગરીમાં રાજા કુબેર રહેતા હતા. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતા હતા અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. તેની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઈને આવ્યો, પરંતુ તે પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો. પૂજામાં મોડું થવાના કારણે કુબેરે માળીને શ્રાપ આપ્યો કે તું પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઈને કોઠીઓ બનીશ. કુબેરના શ્રાપથી હેમમાળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઠ થઈ ગયો. તેની પત્ની પણ તેની પાસે હતી નહીં. તે ઘણા લાંબા સમયથી દુઃખી રહ્યો. એક દિવસ તે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેને જોઈને ઋષિએ કહ્યું, તે એવું કયું પાપ કર્યું છે જેના કારણે તારી આવી સ્થિતિ થઈ ગઈ છે? હેમમાળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી. તેમની પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. હેમમાળીએ વિધિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો. તો ચાલો હવે જાણીએ કે યોગિની એકાદશી વ્રત અને તેની પૂજા વિધિ. એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું જોઈએ. દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવડાવવું. ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવું જોઈએ અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવું જોઈએ. આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થવા લાગે છે. ભગવાનને ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પૂજા સામગ્રી ચડાવો અને કથા સાંભળો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.